શું નામ તમારું? પદ્માબેન. પદ્માબેન. હા. રાજકોટ? હા. રાજકોટ ક્યાં રહેવાનું? ગુણાતીતનગર દોશી હોસ્પિટલ. કેટલી ઉંમર છે તમારી? મારી 60 ને 2 કરો ને. 62 વર્ષ છે. હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારે 2 દીકરા છે. એક નથી એનું થયું અને એકના લગ્ન થઈ ગયા છે. અને તમારા હસબન્ડ? મારા હસબન્ડ ગઈ સાલ ઓફ થઈ ગયા. ગયા વર્ષે એટલે આ બધે ખેલ ચાલુ થઈ ગયા. અચ્છા. નકર અમે ટેસ્ટથી રહેતા હતા જ. ઘર પોતાનું છે તમારું? મારું પોતાનું જ ઘર છે. તમારા ભાઈનું નામ છે અને મોટા બાબાનું નામ છે. એટલે મેં મોટા બાબાને શું કીધું, મેં તું તારા પપ્પાની જગ્યાએ તું આવું તો એટલે મકાન મારું છે. તમે નોખા રહેતા હતા ને તમે ભેગા આવી ગયા જબરજસ્તી. એટલે નાનું પેલા જુદા રહેતા હતા, પેલા પછી પપ્પા થઈ ગયા, પછી ભેગા રહેવાઈ ગયા, દાદાગીરી કરીને. મકાનનું નામ કોનું થઈ ગયું? મકાનનું નામ તો હવે એ લોકોએ છે ને શું કર્યું છે, મકાનનું નામમાંથી લગભગ એને પપ્પાનું કાઢી નાખ્યું છે. તમારું નામ? મારું નામ નથી. એ 3 નામ નાખ્યું જ નહીં. ના, એટલે ઓલી હપ્તાની પહોંચ આવે ને એમાં 2 છોકરાનું ને એની વહુનું નામ આવે છે. એમની વહુનું બી નામ આવી ગયું મકાનમાં? મકાનમાં નથી આવ્યું, પૈસાની પહોંચમાં. એટલે લોન છે ને આ લોકોને થતી નથી. વેરા પાવતી એમના નામને બનાવી. વેરાની મારી છે. ઓલી લોન લીધી હોય ને એ લોનની એમાં એવું છે, એ લોન આ લોકોને નહોતી થતી. અત્યારે મૂળ મુદ્દો છે, તમને રાખતા નહીં લોકો? મને રાખે છે પણ મને આમ દાદાગીરી કરી રાખે છે. મારું કાંઈ નહીં ટૂંકમાં એમ. મેં તમને ખોરામાં લઈ લઈને રોટલીઓ કરી, ટિફિન કર્યા, મેં મકાન કર્યું, હાટકાનું પાણી કર્યું, હાટકાનું. તમારું ખબરવાનું નહીં કશું? મારું તો કાંઈ ને. મારું તમારા ભાઈ ગયા પછી જમવાનું આપે? બધું મારી ઉપર જ. જાતે બનાવવાનું? એ તો બધા અમે દાદાગીરી કરીને કે ભેગું રહ્યું છે. મારે ભેગું નથી રહેવું. હું મારો રસ્તો કરી લઈશ. તમને કોઈ નહીં કહે. બસ મને મારી રીતે રહેવા દો. મને તમારે ભેગું નથી ફાવતું. તમારે બધાને બોલ જોઈ, ઓલું જોઈ, આ જોઈ, પછી આપણને છે ને હંભરાવ કરે. એટલે હું હટી ગઈ. બોલ જ કરે? હા. એ પછી બધા મેણા માર્યા કરે આપણને. ક્યારે તમે નીકળી ગયા રાજકોટથી? હું છે ને 6 દિવસ મારી બેનના ઘરે રહી. મેં તો ગઈ નહોતી ને હમણાં 1 વર્ષથી તમારા માસા ઓફ થઈ ગયા એટલે હું ક્યાંય ગઈ જ નહોતી. મારી બેન કે થોડાક દી અહીંયા આવતી રહે. પછી હું સીધી અહીંયા જ આવતી રહી રાજકોટની જગ્યા. ખબર હતી તમને આ પહેલેથી? તમારું બધું રોજ જોતી. છોકરા ન હોય ને ત્યારે રોજ છાનું મને જોયા કરતી. પછી મેં જો છે તો મેં તો આ ભાઈનો જ હાથ પકડવા દે. મેં તો સિવાય તો કઈ ના કઈ ચિંતા નહીં. ખાઈ ગયું તમને અહીંયા? મને બધું ફાવશે ભાઈ. તમે મને ખીજાશો ને તોય હું કાંઈ હું કાંઈ નહીં કહું. બસ તમે જ મારા ભગવાન, તમે જ મારા સ્વામિનારાયણ. ટેન્શન ના.